સુરત શહેરમાં ફરી એકવાર ચોરીની મોટી ઘટના સામે આવી છે। સચિન વિસ્તારમાં ધોળા દિવસે તસ્કરોએ એકલવાઈ મહિલાના ઘરને નિશાન બનાવી લાખોની ચોરીને અંજામ આપ્યો છે। પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ તેજ કરવામાં આવી છે। સુરતના સચિન વિસ્તારમાં તસ્કરોનો આતંક જોવા મળ્યો છે। સચિનની યોગાનંદ સોસાયટીમાં એકલવાયુ જીવન જીવતી મહિલાના ઘરમાં તસ્કરો ત્રાટક્યા હતા। તસ્કરો આશરે 14 તોલા સોનું, 10 તોલા ચાંદી અને 20,000 રૂપિયાની રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। મોટરસાયકલ પર આવેલા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે। ઘટનાની જાણ થતાં જ સચિન પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। વિદેશમાં રહેતા પુત્રની ગેરહાજરીમાં ટેલરિંગ કામ કરતી મહિલાને નિશાન બનાવી આ ચોરીને અંજામ આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે। जी, आपका नाम? मेरा नाम है नीता जरीवाला। क्या घटना हुआ था आपके? मैं सोमवार की रात को दरवाज़ा लॉक करके ऊपर सोने चली गई थी और मंगलवार को सुबह में उठ के 6:45 बजे देखा तो मेरा घर का लॉक दोनों टूटे हुए थे और मैं अंदर जाके देखा तो मेरा पूरा अलमारी तीन अलमारी खोल के उन लोगों ने चोरी किया है। क्या क्या चोरी हुआ है? मेरा चोरी हुआ है गोल्ड एंड सिल्वर एंड कैश रुपीज़। कितना सोना और चांदी चोरी हुआ? मेरा सोना था 14 तोला, चांदी था 10 तोला और कैश था 20,000। सचिन पुलिस स्टेशन की आपने मदद ली? हाँ, मैंने ली है सचिन पुलिस स्टेशन की मदद। क्या कहा उन्होंने? उन्होंने कहा है कि प्रोसेस चालू कर देंगे अभी और चालू ही है। रिपोर्ट जनादेश न्यूज़ सूरत।